ના વ્યૂ સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે માર્કેટને આપણે જોઈ રહ્યા છે, આજે મિડ કેપ પર તો ઓવરઓલ એક ચર્ચા કરવાની જ છે, પરંતુ બજાર માટે પણ એક વ્યૂ લઈ લઈએ. ઓવરઓલ જે રીતે એક ઓવર ધ વીક તમે જુઓ કે પછી એક મહિનામાં જુઓ, જે રીતનું પરફોર્મન્સ બજારે બતાવ્યું છે, ઘણા બધા આપણે અવારનવાર ચર્ચા પણ ગ્લોબલ જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર અને આપણે ડોમેસ્ટિક રીતે જોઈએ તો અર્નિંગ્સ જે રીતે આપણે માર્કેટ માટે જોઈ રહ્યા છે ને એક અસર એફઆઈએસનું સેલિંગ એ એક સપ્તાહથી તો આપણને ખાસું નેગેટિવ બતાવી જ રહ્યું છે. આ બધા વચ્ચે પહેલાં તો એક વ્યૂ માર્કેટ માટે લઈએ, ઇન્ડેક્સ સ્પેસિફિક, અને ત્યારબાદ નિફ્ટી મિડ કેપ પર. સો વેરી ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. જે રીતના નિફ્ટી સ્પેસિફિક અગર આપણે મોમેન્ટમની વાત કરીએ તો છેલ્લા 2 વીકથી આપણને હાયર એન્ડથી એક સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 વીકની કેન્ડલ્સની વાત કરીએ તો હાયર વીક કેન્ડલ ફોર્મ થતી જોવા મળી રહી છે. જ્યાં બેક ટુ બેક 26,100 26,200ની આસપાસના લેવલ પાસેથી આપણને એક સારું એવું રિજેક્શન આવતું જોવા મળ્યું હતું, જેનું રિઝલ્ટ આપણને આ વીકમાં આવતું જોવા મળ્યું, જ્યાં ફોલોઅપ સેલિંગ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું. 25,500 સુધીના લેવલ્સ આપણને બધા જોવા મળ્યા. એથી નીચે આજના દિવસમાં આપણને મૂવ થતું જોવા મળ્યું ટુવર્ડ્સ 25,300 અને ફરીથી એક રિકવરી દેખાડી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક હજી ડેફિનેટલી પ્રેશર આપણને ઇન્ટેક્ટેડ બનતું જોવા મળ્યું છે માર્કેટ લેવલ પર. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી આપણને આજના દિવસમાં એક બાઉન્સ આવતું જોવા મળ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કદાચિત એક સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળે. પરંતુ જો અહીંયાથી 25,300 લેવલ્સ બ્રીચ થાય છે તો કદાચિત અહીંયાથી આપણને જે સેલિંગ પ્રેશર છે એ ઇન્ટેક્ટેડ રહેતું જોવા મળી શકે છે. એફઆઈડીઆઈની એક્ટિવિટી પણ અત્યારના આપણને થોડી ફેવરેબલ નથી જોવા મળી રહી. લાસ્ટ થોડા સમયથી આપણને ફરીથી એક સેલિંગ ફિગર બનતા જોવા મળ્યા છે. છેલ્લા 3-4 સેશનથી બેક ટુ બેક સેલિંગ આપણને એફઆઈ90 કેશમાં આવતું જોવા મળ્યું. ડેરિવેટિવ સાઇડ પર પણ આપણે જોઈ રહ્યા છે કે કોલ રાઇટ થતા જોવા મળી રહ્યા છે, જેની સામે પુટ લોંગ થતા જોવા મળી રહ્યા છે. તો દર્શાવી રહ્યું છે કે હાયર એન્ડથી પણ એક પ્રેશર ક્રિએટ થતું જોવા મળ્યું છે, હાયર એન્ડ પર એક કેપ ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે. તો થોડું કોશિયસ વ્યૂ ઓવરઓલ નિફ્ટીને લઈને બનતો જોવા મળી રહ્યો, જ્યાં સુધી 25,500 નીચે સસ્ટેન કરે છે ત્યાં સુધી. જો અહીંયાથી 25,500 લેવલ ફરીથી રિક્લેમ થતા જોવા મળે છે તો કદાચ એક ફરીથી બાઉન્સ આપણને 25,800 લેવલ્સ માટે આવતું જોવા મળે. પરંતુ ફરીથી અહીંયાથી 25,500 પાસેથી રિજેક્શન આવતું જોવા મળે છે. તો 25,300 પહેલો લેવલ અને 25,300 જો બ્રીચ થાય છે તો નીચેમાં 25,200 25,000 સુધીના લેવલ્સ પણ આપણને નિફ્ટી સ્પેસિફિક આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક કોશિયસ વ્યૂ છે. અત્યારના મેક ઓર બ્રેક લેવલની આસપાસ આપણને નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. થોડું વેટ કરો. અગર જો 25,500 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ એક મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઈડ પર આવતી જોવા મળે. ઓરેન્જ આપણને કરેક્શન અહીંયાથી એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે તો એક બનતો જોઈ રહ્યા છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. કુનાલ, આપનું પણ સ્વાગત છે શો પર. એક માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છે. રૂપેશજી, વ્યૂ આપની પાસેથી લઈએ બજાર માટે, અને ખાસ કરીને આજે આપણે મિડકેપ પર ખાસ ફોકસ કરવાનું છે. તો મિડકેપ ઇન્ડેક્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને એક વ્યૂ માર્કેટ પર? First, I will start with Nifty. નિફ્ટીમાં આપણે જોયું કે ઓક્ટોબર સિરીઝમાં સારી એવી આપણને તેજી જોવા મળી હતી. અરાઉન્ડ 24,600 ના લો થી ઉપરમાં 26,100 અને નીચેમાં 24,600. સો ઇટ વોઝ ઓલમોસ્ટ 1,600 પોઈન્ટની રેલી. અને ત્યારબાદ આપણે આ નવેમ્બર સિરીઝમાં જોયું કે ઓલમોસ્ટ ટોપના લેવલથી 800 પોઈન્ટની ડિક્લાઇન જોઈ ચૂક્યા છે, અને આજનો લો 25,300, ઓલમોસ્ટ 50% ડિક્લાઇન. તો એઝ ઓફ નાઉ નિફ્ટી એક ક્રુશિયલ સપોર્ટ ઝોન પર છે, એક 50% ફિબોનાકી રિટ્રેસમેન્ટ પર છે. અને ડેલી ચાર્ટ પર અગર આપણે જોઈએ તો જુલાઈ મંથથી એક સિમેટ્રિકલ ટ્રાયેંગલ બન્યું હતું, જેનું બ્રેકઆઉટ આવ્યું હતું ઓન ધ અપસાઇડ ઓક્ટોબર સિરીઝમાં. અને અત્યારની હમણાંની ઘટાડામાં લાસ્ટ 8 દિવસના અને આજના લોને અગર ફેક્ટર કરે તો ઓલમોસ્ટ એક્ઝેક્ટલી એ એક ટ્રાયેંગલનો પેટર્નનો જે બ્રેકઆઉટ હતો ત્યાં એક રિટેસ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો એઝ ઓફ નાઉ મારો વ્યૂ છે કે નિફ્ટી એક સારા એવા સપોર્ટ ઝોન પર છે. અને જો અહીંયાથી અગર 25,600 ની ઉપર બંધ આવે તો આ કરેક્શન એન્ડ થઈ ગયું એવું હું કન્ક્લુડ કરીશ. અને ત્યારબાદ આપણને એક હાયર બોટમ જોવા મળી શકે છે ઓન ધ ડેલી સ્કેલ, અને upside resume થાય અને we may retest 26,000 once again. ત્યારબાદ આપણે આવીએ મિડ કેપ ઇન્ડેક્સ પર. મિડ કેપ ઇન્ડેક્સ ઓલમોસ્ટ એક ન્યૂ ઓલ ટાઈમ હાઈ રજીસ્ટર કર્યું હતું લાસ્ટ વીક અરાઉન્ડ 13,600, અને ત્યારબાદ એક 3 દિવસનો આપણને કરેક્શન જોવા મળ્યું. એઝ ઓફ નાઉ આજનો લો અગર આપણે જોઈએ તો એક સ્વિંગ હાઈ પર એક સપોર્ટ લીધો અરાઉન્ડ 13,270, એક પ્રાયર સ્વિંગ સપોર્ટ હતો. તો એઝ ઓફ નાઉ મિડ કેપ ઇન્ડેક્સ પણ સારો લાગે છે ટેકનિકલી.
20 DMA નો સપોર્ટ એ હોલ્ડ કર્યો છે. તો એઝ ઓફ નાઉ મારું બુલિશ આઉટલુક છે મિડ કેપ ઇન્ડેક્સમાં. મને લાગે છે જો 13,400 ની ઉપર બંધ આવે આજકાલમાં તો આપણને ફરીથી 13,600 ના લેવલ્સ અને એની ઉપરના લેવલ્સ પણ દેખાઈ શકે છે. ઓવરઓલ આઉટલુક બુલિશ છે મિડ કેપ ઇન્ડેક્સમાં. બુલિશ આઉટલુક મિડ કેપ ઇન્ડેક્સ પર પણ જોઈ રહ્યા છે. કુનાલ, માર્કેટ માટે એક ચર્ચા આપની સાથે પણ કરી લઈએ અને સાથે ખાસ કરીને મિડ કેપ ઇન્ડેક્સ જે છે એ કઈ રીતે આપ જોઈ રહ્યા છો આવનારા સમય માટે? માર્કેટ 13,25,460 પાસે ટ્રેડ કરે છે. આજના દિવસમાં જોવા જઈએ તો બોટમ લેવલથી 125 પોઈન્ટનો ઉછાળો આપણને જોવા મળ્યો છે. બટ વ્યૂ મારો હજુ પણ નેગેટિવ સાઇડનો છે. મને એવું લાગે છે કે નીચે હજુ પણ જગ્યા છે 125,000ના લેવલ સુધી આપણને નિફ્ટીમાં એક ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે નિફ્ટી મિડકેપને લઈને તો નેગેટિવ સાઇડનો જ છે. નિફ્ટી મિડકેપની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે નિફ્ટી મિડકેપમાં મોમેન્ટમ આપણને જોવા મળી છે, જે પ્રમાણે અત્યારે નિફ્ટી મિડકેપ ટ્રેડ કરી રહી છે, એમાં પણ અત્યારે વ્યૂ મારો લોઅર લેવલનો જ બની રહ્યો છે. આજના દિવસમાં જોવા જઈએ તો 21,932ના લેવલ જે લો બનાવ્યા છે ત્યાંથી એક સારો બાઉન્સ બેક આપણને જોવા મળેલો છે. બટ અગેન જે વ્યૂ છે લોઅર સાઇડનો છે. મને નીચે 21,570 સુધીના લેવલ જોવા મળી રહ્યા છે અને એ જો બ્રેક કરે તો ફર્ધર ઘટાડો પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ છે અત્યારે નિફ્ટી મિડકેપ અને નિફ્ટીને લઈને નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. ઉછાળી વેચાણ કરીને ચાલવાની સલાહ અત્યારે હાલ પૂરતી રહેશે.